એ ચાહે નર્મદા ડેમ હોય, કડાણા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, પાનમ ડેમ હોય કે કરજણ ડેમ હોય, આદિવાસી સમાજ વિસ્થાપિત થયો છે, જમીનો આપી છે, પણ આજે આદિવાસી સમાજને એ વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી. આજે આદિવાસી સમાજને વિસ્તારમાં શાળાની ઓરડા નથી, શાળામાં ભણાવવાવાળા શિક્ષકો નથી. આજે કુપોષણથી આદિવાસી સમાજના બાળકો પીડાય છે, આજે સિકલ સેલથી બાળકો પીડાય છે, આજે દવાખાનાઓમાં ડોક્ટરો નથી. આજે પણ યુવાનો રોજગારી માટે આંદોલનો કરે છે, આજે રોડ માટે આંદોલનો કરે છે, 73AA માટે આંદોલનો થાય છે, આજે સ્કોલરશિપ માટે આંદોલનો થાય છે. ત્યારે મારા સાથીઓ, મારા યુવાન મિત્રોને હું કહેવા માંગુ છું, આપણે ક્યાં સુધી આંદોલન કરીશું, ક્યાં સુધી લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ, ક્યાં સુધી આવેદન નિવેદન, ક્યાં સુધી હાયરે સરકાર હાય કરીશું. મારા સાથીઓ, આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત આવે છે, તમે તૈયાર થઈ જાઓ. હવે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી. હવે આ લોકો પરથી આપણે સત્તા લેવાનું થાય છે, અને એ સત્તા આપણે બધાએ લઈ લેવાની છે. હવે સત્તા આપણે લેવાની છે. તમે જોયું હશે, આપણા પ્રદેશના આપણા જ એમએલએ જ્યારે આ ગુજરાતના શિક્ષણ મંત્રી હતા, આદિજાતિ મંત્રી હતા, એમની અધ્યક્ષતામાં જ 28/10/2024 ના રોજ એક પરિપત્ર એમણે બહાર પાડ્યો આપણા મંત્રીએ, અને એમણે કીધું કે જે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે, જે મેડિકલ કરે છે, સિવિલ કરે છે, બીએ કરે છે, બીએડ કરે છે, બીએસસી કરે છે, એમએસસી કરે છે, જે લોકો પીડીસી કરે છે, બીએડ, જે લોકો એમએસડબલ્યુ, બીએસડબલ્યુ કરે છે, એમના માટે સરકાર તરફથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી, તે આજેથી અમે બંધ કરીએ છીએ એમ કરીને 28/10/2024 ના રોજ આપણા મંત્રીએ પરિપત્ર બહાર પાડ્યો. આપણું 3410 કરોડ રૂપિયા વર્ષનું બજેટ હતું, છતાં એમણે એવું કીધું કે આદિવાસી વિદ્યાર્થીઓના ઉત્થાન માટે, આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અમારી પાસે બજેટ નથી. ત્યારે ભાજપની સરકારને હું કહેવા માંગુ છું, હમણાં નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા આવ્યા, એમણે જાહેરાત કરી કે અમારી સરકાર આદિવાસીઓના શિક્ષણ અને ઉત્થાન માટે પ્રયાસો કરશે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું કહેવા માંગુ છું, અમારું 3410 કરોડ 2024 નું બજેટ હતું, એમાંથી માત્ર તમારા આદિજાતિ વિકાસ વિભાગે 929 કરોડ અમારા પાછળ ખર્ચો કર્યો છે. જે વધારાનું બજેટ તમે વાપર્યું છે એ તમારી રથયાત્રાઓમાં, તમારી સભાઓમાં, તમારી ગૌરવ યાત્રાઓમાં, તમારા વિકાસ મહોત્સવમાં, તમારા માર્ચ યુનિટીમાં આદિવાસીઓનું બજેટ તમે વાપર્યું છે, જેના કારણે આજે અમારા આદિવાસી યુવાનોને શિષ્યવૃત્તિ નથી મળતી. ત્યારે મારા વાલીઓ, મેં તમને કહેવા માંગુ છું કે આ માનસિકતા ધરાવતી સરકાર આદિવાસી યુવાનો ભણે નહીં, આગળ વધે નહીં, એમની જે માનસિકતા છે એ માનસિકતા દૂર કરવાની જગ્યાએ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે દૂર કરવા માટે બહાર આવવું પડશે. હમણાં મંત્રીમંડળ બદલાયું, અને મંત્રીમંડળ એમણે બદલ્યું, આખું ને આખું મંત્રીમંડળ બદલ્યું, ને નવા મંત્રીઓ બીજા 4 આપણા વિસ્તારમાંથી મૂક્યા. પણ સરકાર મંત્રીમંડળ બદલશે, એમાંથી આપણો કોઈનો ઉદ્ધાર થવાનો નથી. આપણે 2027માં આખે ને આખી સરકાર બદલી દેવા માટે આપણે તૈયાર થઈ જવાનું છે. સાથીઓ, તમે બધાએ જોયું હશે, આ પ્રકારની વાતો અમે સરકારમાં કરીએ, એક બાજુ સરકાર વિકાસ 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 ની વાતો કરે, એક બાજુ ગુજરાત મોડલની વાતો કરે, એક બાજુ વિશ્વગુરુ બનવાની વાતો કરે, એક બાજુ પડેગા ઇન્ડિયા બળેગા ઇન્ડિયાની વાતો કરે, બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે, અને આપણે જ્યારે શિક્ષકોની માંગણી કરતા હોય, આપણે જ્યારે શાળાની માંગણી કરતા હોય, આપણે મનરેગા કૌભાંડની વાતો કરતા હોય, આપણે નળ સે જલમાં થયેલા કૌભાંડની વાતો કરતા હોય, એનું આંદોલન થતું હોય, અમે આગેવાની કરતા હોય, ટેટ પાસ પરીક્ષાર્થીઓને કાયમી ભરતી થાય એની માંગ કરતા હોય, તો આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ગમતું નથી, આ હર્ષભાઈ સંઘવીની પોલીસને ગમતું નથી, એમની સરકારને ગમતું નથી, અને અમને જેલોમાં નાખવામાં આવે છે. તમે જોયું હશે 2023માં પણ એક ખોટા કેસમાં મારા ધર્મપત્ની, મારી બહેનો, એમના જમાયો, મારો પીએ, મને બધાને જેલમાં નાખી દેવામાં આવ્યા, દબાવવામાં આવ્યા, ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, અને કહેવામાં આવ્યું તમે આદિવાસી સમાજનો અવાજ કેમ બનો છો, તમે સંવિધાનની વાત કેમ કરો છો, તમે
નર્મદાના પાણીની વાત કેમ કરો છો? તમે ઉકાઈના પાણીની વાત કેમ કરો છો? તમે કડાણાના વિસ્થાપિતની વાત કેમ કરો છો? તમે કોરિડોરને કેમ જમીન આપતા નથી? તમને જેલ વેઠવી પડશે. અને એ જ પ્રકારે ગયા વર્ષે પણ હમણાં તમે જોયું હશે, જુલાઈની 7મી તારીખે મને એ લોકોએ ઓફિસે બોલાવ્યા અને પૂર્વ પ્લાનિંગ સાથે મારા પર ખોટો કેસ કર્યો. એક સામાન્ય બાબત મામલતદાર ટેબલ પર જામીન આપીને મોકલી દે, એની જગ્યાએ 307 મારા પર લગાડી દેવામાં આવી. મને રાજપીપળા જેલમાં નહીં, ડેડિયાપાડા જેલમાં નહીં, મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો. સયાજીરાવ ગાયકવાડે અંગ્રેજો વખતે એના પહેલા બનાવેલી જેલમાં ખંડર હાલતમાં એકલી કોટડીમાં મને રાખવામાં આવ્યો. મને યાતનાઓ આપવામાં આવી. મારો પરિવાર દુખી, મારા કાર્યકરો દુખી. મને જામીન ના મળે, મારા વકીલોને કોર્ટમાં ના જવા દે, મારા માટે આંદોલન કરે એમને જેલોમાં નાખી દે, એમના મોબાઈલો જમા થઈ જાય. મને જેલમાં મળવા માટે કોઈને પરમિશન નહીં, મારા વકીલોને મળવા ના દે. મને દબાવવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું તમારે 3 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે, તમારે 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. અને મેં જેલમાં, સાથીઓ તમે જોયું હશે, મેં વગર ગુને, સાથીઓ જેલોથી અમે ડરતા નથી, અમારા સાથીઓ જેલોથી ડરતા નથી, પણ જ્યારે વગર ગુને જેલ વેઠવી પડે, વગર જુને યાતનાઓ વેઠવી પડે, ત્યારે દુઃખ થાય છે. અને એ દુઃખ સાથે અમે 80 દિવસ સુધી જેલમાં રહ્યા, એકલી કોટડીમાં રહ્યા, અંધારી કોટડીમાં રાખવામાં આવે, યાતનાઓ આપવામાં આવે અને 2 વર્ષ સુધી રાખવાનું એમનું આયોજન હતું. પણ તમારા બધાના આશીર્વાદ હશે, ઉપરવાળાની મહેરબાની હશે, હું છૂટીને આવ્યો ને તમારી વચ્ચે આવ્યો. ત્યારે આ સરકાર દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરે છે. આ ઉત્તમ દાખલો છે. માંડ માંડ તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ ભાજપના નેતાઓ, એમની પોલીસ ખોટા સગોદનામા કર્યા. કહેવામાં આવ્યું કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં નહીં ફરવા દેવાનું, એને અંબાજીથી ઉમરગામથી દૂર રાખો. અને તમે જોયું હશે, આજે હું ડેડિયાપાડા નથી જઈ શકતો. મને આ લોકોના ખોટા સોગંદનામાના કારણે મારો જે મત વિસ્તાર છે, મારું જે ડેડિયાપાડા છે, જે લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપ્યા, જે લોકોએ મને 34 વર્ષમાં ધારાસભ્ય બનાવ્યો, એમની વચ્ચે એમના સુખ દુઃખમાં આજે હું જઈ નથી શકતો. ત્યાં મારી ઓફિસ છે, મારું ગામ છે, ત્યાં મારું ઘર છે, મારો પરિવાર છે, ત્યાં હું જઈ નથી શકતો. અને અનેક વાર એ લોકો હજુ પણ મને કહે છે, એમના નેતાઓ ધમકી આપે છે, એમના આઈપીએસ અધિકારીઓ ધમકી આપે છે, તમે મોદી સાહેબ વિશે બોલો છો, તમે ભૂપેન્દ્રભાઈ પટેલ વિશે બોલો છો, તમે પોલીસમાં સામે બોલો છો, તમને આવનારા દિવસોમાં ડેડિયાપાડામાંથી તો અમે કાઢ્યા જ છે, આવનારા દિવસોમાં તમને નર્મદા જિલ્લાની બહાર પણ અમે મોકલી દઈશું, ગુજરાતની બહાર પણ અમે મોકલી દઈશું. ત્યારે પોલીસ અધિકારીઓને, એ ભાજપના નેતાઓને, એમના મુખ્યમંત્રીને, એમના નાયબ મુખ્યમંત્રીને હું કહેવા માંગુ છું, તમે મને નર્મદામાંથી કાઢી નાખશો, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મને ગુજરાતમાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલમાં રહે છે. સાથીઓ, આ યાતના અમે વેઠીએ છીએ. આ એમના અરવિંદ કેજરીવાલ, અમારા કાર્યકરો, અમારો પરિવાર દુઃખી હતો, વ્યથિત હતો, પણ તમારો બધાનો સહકાર અમને મળ્યો. તમે બધાએ અમારા માટે પ્રાર્થના કરી, અમારા માટે દુઆ કરી, અમારા માટે ઉપવાસ કર્યા, અમારા માટે માનતા રાખી, વ્રત રાખ્યા અને અમે આજે છૂટીને તમારી વચ્ચે આવ્યા છે. ત્યારે તમને કહીએ છીએ, આ ચૈતર વસાવા, એના શરીરમાં જ્યાં સુધી લોહી ચાલશે ત્યાં સુધી આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો માટે લડશે. અમને જેલોમાં ડરાવવામાં આવ્યા, અમે જેલથી છૂટીને બહાર આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે વડાપ્રધાનની હસ્તે તમારે જોડાઈ જવાનું છે, નહીં તો જેલોમાં જવા માટે તૈયાર રહો. ત્યારે ભાજપના પ્રદેશના નેતાઓને બી કહેવા માંગુ છું, ચૈતર વસાવા આજે એકલા નથી, આજે અમારી સામે લાખો ચૈતર વસાવા બેઠા છે. તમારી જેલો મોટી કરી દેજો, તમારી જેલો મોટી કરી દેજો. આજે અમારો સમાજ, આજે ગુજરાતનો યુવા, ગુજરાતના એસસી, એસટી, ઓબીસી માઇનોરિટી આજે જાગી ગઈ છે, તમારી નીતિ જાણી ગઈ છે. ત્યારે અમે ડરવા વાળા લોકો નથી, અમે લડવા વાળા લોકો છે. કેટલાક લોકોએ કીધું કે ચૈતર વસાવા ભાજપમાં આવે છે, 5 દિવસમાં નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એમને ખેસ પહેરાવાના છે. ત્યારે એવા લોકોને પણ કહેવા માંગુ છું, આ ચૈતર વસાવા શરણાગતિ સ્વીકારીને ભાજપમાં આવે એવા નથી, ભાજપ વાળાને લાવવા વાળા લોકો અમે છે. ત્યારે તમે જોયું હશે,
ક્યાંય પણ અમે વાત કરી, અમારા કાર્યક્રમો હોય, ભાજપના નેતાઓ પીએસઆઈને ફોન કરે, પીઆઈને ફોન કરે, ડીવાયએસપી સાહેબને ફોન કરે, એસપી સાહેબને ફોન કરે કે આ ચૈતર વસાવાના પ્રોગ્રામમાં પરવાનગી નહીં આપવાની. પોલીસના અધિકારીઓ પર દબાણ કરે, કંઈ પણ થાય એમના પર કેસ કરજો, એમના આગેવાનોને દબાવજો. મારા પોલીસ અધિકારી મિત્રોને પણ કહેવા માંગુ છું, એવા ભ્રષ્ટ નેતાઓથી તમારે ડરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી ચૈતર વસાવા તમારી સાથે છે, તમારા કોઈ બાપથી એમનાથી ડરવાનું છે. સાથીઓ, આ જ વાત સાથે અમે તમારી વચ્ચે આવ્યા છે. જે પ્રકારે દેશ ચાલી રહ્યો છે, તમે મનન કરો, ચિંતન કરો, આ લોકશાહી દેશમાં શું ચાલી રહ્યું છે. શરૂઆતમાં આ સરકારે કીધું કે જીએસટી અમે લાગુ કરીએ છીએ, અને એમણે જીએસટી લાગુ કરી નાના નાના વેપારીઓ રોડ પર આવી ગયા. આ સરકારે કીધું, રાત્રે 12 વાગે જાહેર કર્યું કે ભાઈ તમારા પર 500 ને 1000 વાળી છે, એ તમે 1 મહિનાની અંદર બદલી દો, એ ચાલવાની નથી. નોટબંધી જાહેર કરી, આપણે બધા લાઈનો પર લાગી ગયા. નોટ બદલવા માટે બેંકોમાં ચંપલોની લાઈનો મુકતા થઈ ગયા. એમનો એક પણ ભાજપનો કરોડપતિ નેતા પૈસા બદલવા માટે લાઈન પર નથી આવ્યો. દેશના વડાપ્રધાને કીધું કે નોટબંધી થકી ભ્રષ્ટાચાર ખતમ થશે, નોટબંધી થકી આતંકવાદ ખતમ થશે, નોટબંધી થશે બાદ તમને 15 લાખ રૂપિયાનું કાળું નાણું મળશે. કોઈને મળેલા છે ભાઈ? પાછળવાળા બોલતા નથી, મળ્યા હોય તો કેજો ભાઈ. નોટબંધીમાં 15 લાખનો વાયદો તો મળ્યા છે ભાઈ તમને? એ જ પ્રકારે તમે જોઈ લો, કોરોના આવ્યો, ઓક્સિજન નહીં, બેડ નહીં, કોઈ વ્યવસ્થા નહીં. રાતે 12 વાગે સાહેબે લોકડાઉન જાહેર કર્યું, પોલીસના હવાલે આખું તંત્ર સોંપાઈ ગયું. પોલીસે બહાર નીકળ્યો એટલે દંડો પડે, તમારા લગન બંધ, મયતમાં નહીં જવાનું, ભજનમાં